બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત મોટી સંખ્યાના 25% જેટલો છે. જો નાની સંખ્યા 30 હોય તો મોટી સંખ્યા કઈ હશે? અહીંયા આપણને કીધું છે કે પ્રથમ સંખ્યા એટલે કે એક સંખ્યા છે એક્સ અને બીજી સંખ્યા છે વાય એટલે કે બીજી સંખ્યા, અને તે બંનેનો તફાવત છે મોટી સંખ્યાના 25%. એટલે કે જો આપણી સંખ્યા પહેલી અથવા બીજી મોટી હોય તો પહેલી સંખ્યા અથવા બીજી સંખ્યા નાની છે, અને એ બંનેનો તફાવત છે 25%. તો આપણે અહીંયા પ્રથમ સંખ્યા ધારીએ 75 અને બીજી ધારીએ 100, તો આ બંનેનો તફાવત 25% જેટલો થાય છે. આમાં આપણે કોઈ પણ સંખ્યા ધારી શકીએ જેનો તફાવત 25% થતો હોય. અને અહીંયા પ્રશ્નમાં આપણને કીધું છે કે નાની સંખ્યા 30 હોય, એટલે કે અહીંયા નાની સંખ્યા છે આપણી 75%. તો મોટી સંખ્યા શોધો. તો આપણે અહીં લખશું કે 75% એ 30 હોય તો 100% એ કેટલા? તો આપણે ત્રિરાશિ લગાવી દઈશું. 100 ગુણ્યા 30 છેદમાં 75. 25 તરી 75 અને 25 ચોક 100. અહીંયા 3 જશે તો 10 અને 4 દાન 40. તો આપણી મોટી સંખ્યા બની જશે 40. માત્ર ધ્યાન એ રાખવાનું છે કે જેટલો આપણને તફાવત ટકામાં આપ્યો હોય એટલો આપણે એ બે સંખ્યા વચ્ચે રાખવાનો હોય છે. લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો, અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.